હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં નહીં? તો ગાઈઝ આપણે અત્યારે રેડી થઈ ગયા છે મસ્ત. અને જોઈ શકો છો અત્યારે મને ભૂખ લાગી છે તો હું ખાઉં છું પાસ્તા. તો અમારો નાસ્તો રેડી થઈ જશે એટલે હજી પાસ્તાથી થોડી વાર કરી લઈએ, પછી નાસ્તો બને તે ખાઈએ. હવે અત્યારે અમે નાસ્તો બનાવીએ છીએ રીતે બતાવું કે થઈ ગયો કે નહીં. ચાલો જોઈએ. જો અભી અમારી ચાલુ છે અભી. ઓ કેવું લાગે કોમેન્ટ કરો. શું છે આ? બોલો. થઈ ગયા. ઓકે, અમારો નાસ્તો રેડી થઈ ગયો છે ગાઈસ. તો ચાલો ગેસ બંધ કરી દઈએ અને પછી હવે કરીએ ખાઈએ. બન્યા રહેજો વિડીયોમાં. જો અહીંયા આગળ આપણો બ્લોગ ચાલી રહ્યો છે ડાકોરનો. ચાલો અમારો રેડી થઈ ગયો છે નાસ્તો. તો ચાલો એક બહાર કરીએ, પછી કમ્પ્લીટ કટિંગ કરીએ, વઘારીને ખાઈએ. જોયું કાંઈ જોયું નહીં કેવું પડી ગયું દેખાડવામાં. તો અત્યારે અમારો નાસ્તો રેડી થઈ ગયો છે ગાઈસ, જોઈ શકો છો તમે. જો શું છે આ? સૂજીના ઢોકળા. તો ચાલો હું નાસ્તો કરી લઉં પછી. તો ગાઈસ અત્યારે મારા ફ્રેન્ડ્સનો કોલ આવ્યો છે તો અત્યારે એને હું મળવા જાઉં છું. ભાઈબંધનો ફોન આવ્યો છે મારા, તો અત્યારે એને મળવા જાઉં છું. તો ચાલો એક કોલ છે તમને મળાવું. બન્યા રહેજો વિડીયોમાં. શું આ છે જયેશ, મારો ફ્રેન્ડ. જો તો ગાઈસ જોઈ શકો છો અમે ક્યાં આવ્યા છે અત્યારે? કલકત્રીના દર્શન કરવા માટે આવ્યા છે મંદિર પર. દર્શન કરીને પાછા ઘરે પણ આવી ગયા. આવીને જમી પણ લીધું અને અત્યારે હું બેઠો છું એ મસ્ત કેરી લઈને. જો આ રહી કેરી, નાની નાની છે જો દેખો. તો કેરી મસ્ત કાપું અને પછી આ જવું મસાલો પકાવીને મસ્ત ખાઈએ. તો બને આવો વિડીયો નહીં બતાવવાનું, ખાલી કેરી ડાયરેક્ટ બતાવી છે એટલે આમ ઉપરથી ઉતારી હોય. તો આ ગોટલી છે, ગોટલી. અને આપણે આમ કરીને કાઢી નાખશું સાઈડમાં. એ છે આમાં નહીં. પછી એવું કહેવાનું ગોટલી આનું લગ્ન કે પા થવાનું. હવે ગોટલી કાપી નાખીએ તો પછી કઈ થવાનું? પણ ગોટલીના જ બે કકડા થઈ ગયા એટલે ગોટલી જુદી પડી ગઈ. ત્રણ કકડા કરી દીધા ગોટલીના. હવે ના મેળ પડાવે અહીં એમ સીડીઓ કરી દેવાની મસ્ત. જો ગોટલી નીકળી દુકાન. એમાં સ્વાદ બદલાઈ જવાનું. અત્યારે થઈ ગયું છે સાંજ અને આપણે બતાવું કે મારા ઘરે ત્યાં શું બની રહ્યું છે. જો મમ્મી બનાવે છે પતંગના પાના. જો આ બાજુ વઘાર ખીચડીનું રેડી થઈ રહ્યું છે. તો ચલો હું અભી જાઉં છું દુકાન બાજુ. હે થાય એટલે આવવા જઈશું.